તમે લોકેશન જોવો ખાલી, બહુ મસ્ત હોટલ છે. લિફ્ટ બિફ્ટ દબાવો, હાલો લિફ્ટમાં આવી જાય. अरे नहीं नहीं भाई भाई ये नहीं करना ये नहीं करना चलो चलो किसी का अच्छा कर देना ठीक है और उसको भी बोलना किसी का अच्छा कर चलो તો ગાઈઝ વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું હોય ને ભાઈ. અમારા વ્લોગ જોતા હોય મજામાં જ હોય ને ભાઈ. અને અત્યારે અમે લોકો આવી ગયા છીએ મામા સાહેબ ના મંદિરે. जय मामा साहब જય મામા સાહેબ. અને ક્રિશભાઈ હારે છે, જય દ્વારકાધીશ. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ રાજકોટ એક કામથી. એ તો તમે બન્યા રહેશો વ્લોગમાં તો તમને ખબર પડી જશે, બરોબર ને? અગાઉ કહેવાનું નહીં વસ્તુ, અમુક વસ્તુ શું હે सस्पेंस હા સસ્પેન્સ, બરોબર છે. તો અત્યારે હવે અહીંથી અમે નીકળશું ડાયરેક્ટ રાજકોટ બાજુ. આલા બન્યા જો બ્લોગમાં નવા આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કન્ટિન્યુ રહેજો અને બન્યા રહેજો બ્લોગ અને બન્યા રહેજો બ્લોગમાં, બરોબર છે. હાલો લોટડા મૂકી ગયા અને જો હજી કામકાજ ચાલુ જ છે અહીંયા રોડ નું. અને રસ્તો બહુ ખરાબ છે પેઢીઓ પૂરી થઈ જાય પણ રસ્તો પૂરો થાય એવો નથી નથી એટલે અહીંયા આયકા જોવી શું કહું હા, અને આમાં નીચે લઈ લે. ઓ રોડ ખરાબ ભાઈ. આ તો અત્યારે હું અમારા કોઠારિયા કઈ આલુ પડે એમ ને એટલે અહીંથી પાયલું નકર તો અમે હા પરથી ને ડાયરેક્ટ મારા ત્યાર. બાકી તો અહીંયા હેરાન થઈ જાય આમાં. માંડ માંડ કરતા અમે લોકો ને રોડે થી આવ્યા હી. એટલું ફરી ફરીને આવવું પડ્યું. માથે જતા અમારા વાંચી તો અમારા ગાડી ચડાવી પડી તો નોખી. ખરેખર નું કર્યું, પેઢી ઉખડી એવામાં તો બહુ સ્ટ્રગલ કરી ભાઈ. હવે હજી સ્ટ્રગલ ચાલુ હા હજી પોખરદર છે ને હજી સ્ટ્રગલ છે. આ તો હજી લોટડામાં જ છે રસ્તા. આ લોટડામાં જ એટલું હોય એમ પાણી બાણી નમજો તો ખરી પણ ગયા આમ હોય. ઓય હાલો હાઈલા જઈએ હવે. વડીલ નો ફોન આવી ગયો હાલો હોટેલ ને આવી જાય. ઓ આ નદી આવી ગઈ પાણી ભાઈ કોઠારિયા ને રાજકોટ જવા માટે સ્ટ્રગલ જેટલું કર્યું હોય ને કે તમે વિચાર કરો ખાલી. એટલું બધું અમે હેરાન થયા આજે તો. એક તો ટાઈમ અમારી પાસે છે નહીં, જલ્દી પોગવાનું છે અને નકરા ડ્રાઈવર છે ને અને માથે જતા ખબર જ નથી પડતી ક્યાંથી ક્યાં જવું. એ મોટો વાંધો રોડ માં ભટકી જાય ઘડીક વાર માં ખબર નથી પડતી કે ક્યાં નું ક્યાં રોડ હે. માથે જતા હાલતા ગમે ત્યાં રોડ ખોદી નાખ્યા, વાંધો ઈ પડે. હવે તો નીકળી જાય તો સારું અહીંથી. રસ્તા રાજકોટ નીકળતા હે ભાઈ આ પૂછતા પૂછતા જો આયલા જાય છે. અમુક જગ્યાએ હોય ને અમુક જગ્યાએ તો હોતાય નથી. તમે બીજી બાજુ વયા જઈએ. એમ નહીં હા આપણી જગ્યાએ ભૈયા ને પૂછવું પડે ઈ જ ને. પણ એવા ડ્રાઈવર જન કર્યા હતા કરવું જલ્દી રોડ સારું થઈ જાય તો સારી વાત છે. હવે બની જાય તો. બાકી આમાં તો અમે તો ઠીક છે પોકતી અમારે આવવાનું થાય એ માથે જતા અમને ખબર છે આ રોડ આમ છે. પણ અમારી મજબૂરી એવી છે ને કે અમારે કોઠારિયા થઈને જવું પડે એમ છે. એટલે રાજકોટ થઈને જવાનું હોત ને તો વાંધો ન આવત એમ. રાજકોટ થઈને જવાનું હા તો હા પરથી આયલા જાય તો વાંધો ન હોત કેમ કે ઈ રસ્તો ખોલી જવો બને ને. રાજકોટ જ જવું પણ આપણે વડીલ ને લેતા જવાના ને કોઠારિયા થી ઈ વાંધો પડે. નકર તો આપણે રાજકોટ થી ને જ હાલત ને ભાઈ. પોખરદર પહોંચી ગયા છીએ અને અહીંયા વાંધો એમ નથી કેમ અહીંયા રોડ બની ગયો એટલે વાંધો નથી. પણ અહીંયા તો મેં વધારે વિચારી રાખ્યું કે અહીંયા તો વધારે હેરાન થઈ જવું. વાંધો એમ નથી. હવે ડાયરેક્ટ અહીંથી આપણે પહોંચી જાય કોઠારિયા લોકેશને. ડાયરેક્ટ વડીલ ને પેલા લેવા જવું જોઈએ. ભાઈ ત્યાંથી અમારે જવાનું લોકેશન અમારા રાજકોટ અને બરોબર ત્યાં જવાનું છે ડાયરેક્ટ. પેલા વડીલ ને આપણે ઉપાડી લઈ અને પછી ત્યાંથી લોકેશન પહોંચી દઈએ. ભાઈ વડીલ ના લેવા જો પોગી ગયા છીએ તો વડીલ લઈ લાવે હમેથી ક્રિશભાઈ. હા બોય ગઈ હાવ હેરાન થઈ ગયો પણ આ લગીને પોગો 1.5 કલાક જેવું થયું કોટડાથી નીકળ્યા ને એનું. 1.5 કલાકે પોગ્યા છે અત્યારે માંડ માંડ કોઠારિયાની આગળ. તો અહીંથી જવાનું આપણે રાજકોટ. વડીલ લઈ લાવ્યો હજુ શું થયું? કાંડ થઈ ગયો હોંડા પડી ગયો કોક નું બિચારાનું. કા વડીલ હારું હાલો અહીંથી નીકળી અમે લોકો પછી ડાયરેક્ટ હાલો દીકરી. તો ભાઈ વડીલ ને થોડુંક કામકાજ આવી ગયું એટલે વડીલ તો આવી શક્યા નથી. અમે લોકો જો આયલા જઈએ લોકેશન કાઢતા કાઢતા ધીમે ધીમે. આટલી મહેનત કરી હા નકર તો ડાયરેક્ટ વાંચી ને જ આયલા જાય બરોબર ને હાપડ થઈને જ. કાઈ વાંધો નહીં એવું હશે કાઈ અમારે થોડું ઘરું હેરાન થવું પડશે. કાઈ વાંધો નહીં આયલા રાખ. હાલો બોકતા થાય લોકેશન જોતા જોતા ધીમે ધીમે. ફાઇનલી લોકેશને પહોંચી ગયા છીએ
કેટલા હેરાન થતા થતા માંડ માંડ કરતા પોગી ગયા છે ટાઈમ સ્ક્વેર માં. કઈ બાજુ? વાં ઉપર, વાં ઉપર હે ને આ ઉપર છે. ઓલી બિલ્ડિંગ હેલા ટાઈમ સ્ક્વેર ની જો એવું હે તો એ જૂની હશે. હાલો હેલા જાય ઉપર હવે ડાયરેક્ટ. જો આપણે એક્ટર ડ્રાઈવર એક્ટર એટલે તો આજ તો મોટું જોઈ લેજે ફ્રેશ થઈ જાય હવે પેલા અંદર હેલા જાય ફ્રેશ થઈ જાય પછી પાછા તમને ભેરા થાય. પાણી વ્યૂ આવી ગઈ જો અહીંયા બહુ મસ્ત છે હોટલ. હવે અમે લોકો જાશું ક્રિશભાઈ ને ઓડિશન છે આજે. શું છે ભાઈ તમારું ઓડિશન માં શું કરવાનું છે? એ ઉપર ચર્ચા કરીએ એમાં. એમ ને આગળ જતા કરીએ હવે. મોટું જોઈ લો. હા હા હાલો આગળ ઉપર અમે લોકો પેલા આયલા જાય ફ્રેશ થઈને. તમે લોકેશન જોવો ખાલી બહુ મસ્ત હોટલ છે. લિફ્ટ બિફ્ટ દબાવો હાલો લિફ્ટ માં આયલા જાય. હું કશ કઈ મંજિલે જવાનું તો જોઈ લે આપણે. હા ઈ જોઈ લે તું ભાઈ આયલા જાય. હાલો લિફ્ટ ખોલો. જો ભાઈ આ છે ઓફિસ અને ક્રિશભાઈ ને સ્ક્રિપ્ટ આપી દીધી છે. બહુ લાંબી સ્પીડ છે. આપણે બધું યાદ રાખી જવાનું એટલે. હાલો કરી નાખો પેલા. ક્રિશભાઈ તો અંદર હાલ્યા ગયા. જોઈ લ્યો બધી વસ્તુ અહીંયા રાખી દીધી હે. ઓડિશન દઈ દે પછી પાછા આપણે તમને ભેરા થાય બહાર જઈને કેમ કે અહીંયા ડિસ્ટર્બ થાય ને એટલે વધારે. ફાઇનલી હવે શૂટ થઈ ગયું છે પૂરું ક્રિશભાઈ નું. ઓડિશન. હા ઓડિશન શૂટ નહીં. હાલો ઓકે હાલો હવે નીચે જાઓ આપણે ઓડિશન લઈ લીધું બાકા લીધું. હવે વિડીયો નથી ઉતારવાનો. લિફ્ટમાં બેસી ગયા છે. હાલો ડાયરેક્ટ બહાર આવેલા છે પછી વેલા થાય. તો ભૂખે લઈ ગઈ. ભૂખ લઈ ગઈ હવે ને 2 વાગ્યા હવે એટલે 2 વાગે 2 વાગી ગયા. હાલો ગયા છીએ પાછા અને હવે ડાયરેક્ટ ઘર બાજુનો રસ્તો પકડશું. વચારે જોશું ક્યાંક જમવાનું હશે તો ઊભું રાખશું બાકી હાપર બાજુ નાસ્તો કરવા જશું. હવે ડાયરેક્ટ અયોધ્યા ચોક બાજુ આવ્યા હતા ભાઈ અમે લોકો. માંડ ભોયગા કેમ ભોયગા ને તો અમારું મન જ જાણે. એમાં મેપ ખોલીને અમે ગયા હી. વડીલ હોત તો વાંધો ન આવત પણ એના કામકાજમાં નવરા નહોતા એટલે. રાજકોટ ના ભોમિયાની જરૂર પડે. હા અને વડીલે બધું જોયેલું એટલે વાંધો ન આવે. અહીંયા પણ હબી જકલ હો પણ માણા એક્સિડન્ટ વેલા થઈ ગયા. આમ તો કે રાજકોટ મુંબઈ નું બચ્યું. હા ઈ જ વસ્તુ છે ને ભાઈ. આપણે ખબર ટ્રાફિક એવડો થાય ને પાછો રોડ એવડા ખોઈ જાય. ભાઈ થાકી જાય હાવ. આપણે આમાં ટાઈમ સ્ક્વેર માં ભાઈ ઓલી બાજુ વાળી જો આ ટાઈમ સ્ક્વેર હે ને બાજુ વાળી ટાઈમ સ્ક્વેર 2 ઈ બાજુ અમે ઓડિશન દેવા આવ્યા હતા ક્રિશભાઈ નું. ઓડિશન ફાઇનલી દઈ દીધું. ઓડિશન ફાઇનલી દઈ દીધું છે. દાદા કરી. હા વિશ્વાસ રાખો ને વારો આવી જાય એમાં હું મહેનત બોલે ભાઈ અમારા ક્રિશભાઈ. મને તો ખબર છે એના માટે એની જ વસ્તુ લઈ રહ્યા. મને તો ખબર છે હું એની ભેગો પડતો એટલે અમે બી એમ ભાઈ એના બધી વસ્તુ કરી છે અમને તો ખબર હોય કેવી રીતના કોણ કેવી રીતના મહેનત કરે. ક્રિશભાઈ ઘણી ખરી એવી ભાઈ મહેનત કરે બહુ વધારે મહેનત કરે એમ ટૂંકમાં કહીને તો. એવું નથી ભાઈ એ તો ભાઈ તમે મહેનત કરો એટલે અમે બોલી ભાઈ. કેમ કે મેં તો જોયેલું છે ભાઈ કેવી રીતના કેમ મહેનત કરે. તકડી લેવલ નું કરે ભાઈ અને આવી જા વારો. મને આ લખે વિશ્વાસ છે જેથી વારો આવી જાય એમાં વાંધો નથી ભાઈ. એક દિવસ આવશે એમાં કાઈ નહીં. હાલો પેલા તો અમે લોકો આયલા છે હાપર બાજુ. અહીંયા જોઈ વચારા નાસ્તો પાણી નું બાકી હાપર બાજુ આયલા છે. ચોકડી ટપી ગયા છીએ અને જો માલધારી અમે લોકો નાસ્તો કરવા ઉભા રહી ગયા છીએ. અહીંથી થોડો ઘણો નાસ્તો કરી લઈ. થોડો ઘણો જ કરવાનો ને 3 વાગી ગયા હવે પછી ખાઈ નું જમવાનું એટલે હાલો ભૂખ લાગી ગયા થોડો ઘણો નાસ્તો કરી લે અંદર જઈને. હાલો થોડા મંગાવી લીધી હે સોડા બોડા પી નાખી. હવે નાસ્તા ના દાદા બોલો. નાસ્તો તો નથી કરવો ભાઈ હવે નાસ્તો જ છે. હવે સોડા પી નાખી ગરમ પડશે હજી જોઈએ હવે કઈક બાકી ગરમ પડશે નાસ્તો તો હું તમને દેખાડું. 3 વાગી ગયા. સોડા બોડા ઠપકાડી લે પેલા સોડા પતાવી દીધી હે. જો ફોન આવી ગયો હે ક્રિશભાઈ કોણ લઈ આવ્યો હે. કોણ નો લાભ લઈ અને પછી આયલે જાય ડાયરેક્ટ ઘરે ફ્રેશ થઈ
અને ઘડીક વાર આરામ કરી અને પછી પાછું આપણે શૂટ માટે જવાનું છે. એટલે ત્યારે ભેગા થાય. ડાયરેક્ટ અહીંથી ઘરે આવીને જાય ભાઈ, બહુ થાકી ગયા છે એટલે ઓકે કરવાલો. ધીરે તો ભાઈ અહીંયા ભગવાને આપણા માટે એક કામ આપણને દેખાડ્યું હે. અમે ગાડી લઈને જતા હતા તો આ બે ભાઈ હાલીને જતા હતા, એનું એક્ટિવાનું પેટ્રોલ પૂરું થઈ ગયું એક્સેસમાં. તો અમે કીધું કે હાલો ભાઈ તમને પાટું મારી દે અને પંપે પહોંચાડી દે. એ જો અત્યારે હવે ગાડીનું પાટું મારે ભાઈ આપણે કહું ભાઈ, અને અમે પાછળ બેઠા છીએ. ભગવાનનો આભાર, અમને કોકની મદદ કરવાનો મોકો મળ્યો. હા ભાઈ, હાલો તો મળીએ આગળ. તો મિત્રો તમે જોઈ શકો છો, ફાઇનલી આપણે પેટ્રોલ પંપે પહોંચી ગયા છીએ અને ભાઈની ગાડીમાં ધક્કો મારી દીધો હવે. હવે ગાડીમાં પેટ્રોલ નાખી દઈ. भाई दिल दे, चलो भाई दिल दे. अरे किसी और का अच्छा कर देना भाई. हाँ अरे नहीं नहीं भाई, भाई ये नहीं करना है, ये नहीं करना. चलो चलो किसी का अच्छा कर देना, ठीक है, और उसको भी बोलना किसी का अच्छा कर. चलो હાલો. તો ભાઈ આપણે ફૂલ રિસ્પેક્ટ કમાણી ગયું ભાઈ. અને શું કહેવાય, આપણે આ રસ્તે હાલવાના નહોતા પેલા હાલવાના હતા રીબડા થઈને, પછી કેન્સલ કર્યું અને પછી કીધું કે વાં નાસ્તો કરતા જાય માલધારી અને શેમડા થઈને હાલ્યા જાવ. વળી પાછું શેમડાનો હું મગજ ફેર્યો ને તો શેમડા થી ન ગયા અને વચ્ચે એક રસ્તો પડતો હતો ને પીપળિયાથી, ત્યાંથી મારી દીધી. તો અમે અહીંયા રીબડા થઈને નીકળાય. તો ભાઈ આપણા નસીબમાં, આપણા ભાગમાં લખ્યું હોય છે કોકની મદદ કરવાના, એટલે આપણને ભગવાને જ મોકલા હતા એના માટે. અને મજા આવી કે ભાઈ કોકની મદદ કરી. અને તમે લોકો કોકની મદદ કરતા રહેજો અને ગૌભાઈ ને પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો. ભાઈ પાછા ઘરે આવી ગયા છીએ અને હવે થોડો ઘણો આરામ કરી લઈ, ફ્રેશ થઈ અને પછી પાછા અમે તમને ભેરા થાય. શૂટિંગ જવાનું છે આજે, તો શૂટિંગ ના લોકેશને શૂટિંગ કરવા જવાનું છે, રીલ નું ને એનું બધું. એટલે હું તમને પાછો ત્યારે ભેરો થાઉં. ભાઈ પછી હાંજ લગીને તો કઈ નવરા હતા ને, એટલે ભાઈ કઈ શૂટ તો કરી શકીએ નહીં. આપણે આગળ રીલે આપણી બનાવી નહોતી, કામમાં થોડા ઘણા લાગી ગયા હતા. ઘોડાને થોડીક મજા નહોતી ને તો ડાયરેક્ટ ત્યાં જોઈ આવી હતા. એટલે પછી વ્લોગ આગળ શૂટ નહોતો કર્યો અને હવે જો અત્યારે ચાલુ કર્યો છે તો આપણે એન્ડિંગ કરી નાખીએ. વ્લોગ તો બહુ મોટો થઈ ગયા હવાઈનો, એટલે મળીએ હવે બીજા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ હવે બીજા વ્લોગમાં.